જો ઉપવાસની અંદર તમે પણ જો સાબુદાણા અને બટેટા ખાઈને કંટાળી ગયા હોય ને તો આ રેસીપી તમારા માટે છે. દિવસની અંદર એક જ વખત તમે આ ખીચડી ખાઈ લીધી ને તો આખો દિવસ તમને પણ ભૂખ નહીં લાગે, તમારું પેટ ભરેલું રહેશે. અને આ ખીચડી છે ને બનાવવી પણ સરળ છે. ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટમાં આ ખીચડી બનીને તૈયાર થઈ જશે. તો આજે આપણે સિંગ બટેટાની ખીચડી બનાવીશું અને ઉપવાસ માટે તો પરફેક્ટ રેસીપી છે. એક વખત તમે બનાવશો ને તો તમે પણ આ ખીચડીના ફેન થઈ જશો, એટલી મસ્ત બનશે. તો એના માટે અહીંયા મેં કાચા બટેટા લીધા છે. 6 થી 7 બટેટાને કુકરમાં એડ કરી લઈશું. 2 થી 2.5 કપ જેટલું આપણે પાણી એડ કરી લઈશું. કુકરનું ઢાંકણ બંધ કરીને એને 3 વિસલ કરી લઈશું. હવે જ્યાં સુધી બટેટા બફાય ને ત્યાં સુધી આપણે સિંગનો પાવડર કરવાનો છે. તો અહીંયા મેં 1 બાઉલ સિંગ લીધેલી છે. કાચા સિંગદાણાને ફોતરા સહિત જ અહીંયા હું એડ કરી રહી છું, એના ફોતરા નથી કાઢી રહી. તો આ રીતે મિક્સર જારમાં એડ કરીને એકદમ દાણેદાર પાવડર કરીશું, ફાઇન પાવડર નથી કરવાનો. અને પલ્સના મોડ પર તમે 1 થી 2 વખત ચલાવશો ને એટલે આ રીતે અચકચરી સિંગ છે ને એ સરસ રીતે મિક્સરની અંદર વટાઈ જશે. તો તમે જોઈ શકો મસ્ત ફાડા પણ દેખાય છે, કેક એનો પાવડર પણ થયો છે. એટલે આ રીતની સિંગ આપણે કરવાની છે. તો સિંગદાણાને હવે આપણે સાઈડમાં રાખીશું. કુકરનું ઢાંકણ ખોલીને ચેક કરી લઈશું. તો 3 વિસલ પછી બટેટા સરસ રીતે બફાઈ ગયા છે. તો એને આપણે ઠંડા કરીને છાલને કાઢી લેવાની છે. આની અંદર બટેટા અને સિંગ આવવાથી પેટ પણ આપણું ભરેલું રહેશે. અને ઉપવાસની અંદર છે ને આપણે સાબુદાણાની ખીચડી, બટેટાની સૂકી ભાજી તો બનાવતા જોઈએ છે. કંઈક નવું બનાવીશું ને તો ઘરમાં પણ બધાને ભાવશે. અને જો તમે ઉપવાસ કરતા હશો ને તો આ રેસીપી બનાવવી પણ એકદમ સરળ છે. તો આ રીતે બટેટાની છાલને આપણે કાઢી લઈશું. બટેટા ઠંડા થઈ જાય ને એટલે એને મેશ કરી લઈશું. એકદમ બટેટાને મેશ કરીને ચીકણા નથી કરવાના, બસ એને હળવા હાથે કોઈ પણ મેશરની મદદથી કે ફોકની મદદથી મેશ કરી લેવાના. કેમ કે આપણે બટેટાના છે ને એકદમ ઝીણા ઝીણા નાના ક્યુબ પણ રહેવા દેવાના છે ને થોડો એવો બટેટાનો છૂંદો પણ થઈ જવો જોઈએ. એટલે આ રીતે છરીની મદદથી પણ તમે કરી શકો કે હળવા હાથે 1 થી 2 વખત મેશરની મદદથી, ફોકની મદદથી જે રીતે ફાવે એ રીતે બટેટાને મેશ કરી શકો. તો મેં અહીંયા બધા જ બટેટાને સરસ રીતે મેશ કરી દીધેલા છે. હવે કઢાઈની અંદર આપણે તેલને ગરમ કરી લઈશું. તો તેલને અહીંયા વધારે નહીં જોઈએ આ ખીચડી બનાવવા માટે. ફક્ત 1 થી 2 ચમચી તેલનો ઉપયોગ કરી લઈશું. તેલ સરસ રીતે ગરમ થઈ જાય ને એટલે આપણે એની અંદર આખું જીરું એડ કરી દઈશું. હવે ઉપવાસની અંદર તમે આ રેસીપીમાં જે પણ ના ખાતા હોય ને એ તમારે સ્કીપ કરી દેવાની. અને આ ખીચડી છે ને ઉપવાસ વગર પણ તમે બનાવશો ને તો પણ એટલી મજા આવશે. તમને સાંજે નાની મોટી ભૂખ માટે પણ બનાવી શકો. હવે 2 ચમચી જેટલી મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું. થોડા એવા અહીંયા મેં કાજુના ફાડા લીધા છે, એને પણ એડ કરી દઈશું. અને મીઠા લીમડાના ફ્રેશ પાન એડ કરીશું, જેનાથી એકદમ સુગંધી અને ખાવામાં ખીચડી મસ્ત બનશે. બધી જ વસ્તુને તેલની અંદર લો ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ સાતળી લઈશું. ઓવરકુક નથી કરવાના મસાલા આપણા, ફક્ત તેલની અંદર 1 થી 2 મિનિટ જ સાતળવાના છે. કાજુનો કલર થોડો એવો ચેન્જ થવા લાગે ને એટલે હવે આપણે સિંગદાણા એડ કરી લઈશું. તો તમે જોઈ શકો 1 થી 2 મિનિટની અંદર સરસ રીતે બધી વસ્તુ સતળાઈ ગઈ છે. તો 1 બાઉલ ભરીને જે આપણા સિંગદાણાનો પાવડર હતો ને એ એડ કરી દઈશું. આની અંદર સિંગદાણાનો પાવડર વધારે આવતો હોય છે એટલા માટે આ ખીચડી છે ને એ આપણે હેલ્ધી પણ થોડી કહી શકીએ અને ખાવાની પણ મજા આવે. સિંગદાણાથી પેટ પણ ભરેલું રહેશે. અને આ રીતે સિંગદાણાને લો ગેસની ફ્લેમ પર તેલ અને મસાલા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના. થોડા એવા કૂક થાય ને ત્યાં સુધી જ કરવાના છે. સિંગદાણાને પણ આપણે ઓવરકૂક નથી કરવા, એનો થોડો એવો ક્રન્ચી ટેસ્ટ આવશે ને તો ખીચડી ખાવાની મજા આવશે. સિંગદાણાને મેં અહીંયા 2 થી 3 મિનિટ સાતળી લીધેલા છે. તમે જોઈ શકો છો કલર પણ થોડો ચેન્જ થઈ ગયો છે. તો હવે એની અંદર આપણે છે ને મરી પાવડર એડ કરી લઈશું. ફ્રેશલી કૂટેલો 1/2 ચમચી મરી પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે. આ બંને વસ્તુ મેં અહીંયા એડ કરી છે. અને ખીચડીની અંદર ટેસ્ટ સરસ આવે ને એટલે થોડી એવી અહીંયા આપણે કિસમિસ એડ કરી લઈશું. આ રીતે સૂકી દ્રાક્ષ એડ કરવાથી ખીચડીનો ટેસ્ટ બદલાઈ જશે અને ખાવાની મજા આવશે. બસ મિક્સ કરી લઈશું. દ્રાક્ષ થોડીક એવી ફૂલી જાય ને ત્યાં સુધી આપણે એને રહેવા દઈશું. તો તમે જોઈ શકો બધી જ વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે એની અંદર આપણે પાણી એડ કરી લઈશું. અહીંયા મેં નોર્મલ પાણી લીધું છે, તમે પાણીને ગરમ કરીને પણ એડ કરી શકો છો. તો અહીંયા આપણે 2 કપ જેટલું પાણી એડ કરી લઈશું. અને જો જરૂર પડે ને તો તમે થોડું વધારે પાણી પણ એડ કરી શકો. મિક્સ કરી લઈશું અને એને ઉકળવા દઈશું. 1 થી 2 ઉભરા આવે ને ત્યાં સુધી આ ખીચડીને ઉકળવા દેવાની છે. એટલે એકદમ સરસ એવી ઘટ થવા લાગશે. તો જોઈ શકો સરસ રીતે ખીચડીનું પાણી અને જે મસાલા, સિંગદાણા બધું જ મિક્સ કરેલું ને એ ઉકળી ગયું છે. તો આ રીતે ઉકળીને થોડું એવું ઘટ પણ થઈ જશે. એ પછી આપણે જે કટ કરેલા બટેટા હતા ને બાફેલા એને એડ કરી દેવાના છે. તો આની અંદર છે ને મેં અહીંયા 6 થી 7 મીડિયમ સાઇઝના બટેટા લીધા હતા અને 1 કપ ભરીને અહીંયા મેં સિંગદાણાનો ભૂકો લીધેલો. એટલે એ રીતનું તમે માપ રાખશો તો પણ પરફેક્ટ બનશે. અને આ ખીચડીની અંદર વધારે ઓછું કોઈ પણ માપ તમે કરી શકો. હવે ચમચાની મદદથી થોડા બટેટાને મેશ પણ
કરી લેવાના, જેથી ખીચડી છે ને એ સરસ એવી આપણી ઘટ પણ થઈ જશે. તો આ રીતે મેશ કરી લઈશું. અને જો મને થોડું પાણીની જરૂર પડી ને તો મેં અહીંયા અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે. તમને એવું લાગે કે વધારે તમારે થોડી પતલી કરવી છે તો તમે પાણી એડ કરી શકો છો, અને જો ઠીક રાખવી હોય તો આટલું પાણી તમને ઇનફ છે. સરસ રીતે મિક્સ કરી લઈશું ને ખીચડી ઘટ થઈ ગઈ છે તમે જોઈ શકો. અને જો તમે ઉપવાસમાં હળદર અને લાલ મરચું ખાતા હોય ને તો એ પણ તમે એડ કરી શકો, પણ ઉપવાસની અંદર જો ના ખાતા હોય તો આ રીતે સ્કીપ કરી દેવાનું. મિક્સ કરી લઈશું. એકદમ સરસ રીતે ઉકળી ગયું છે એનું બધું જ મિશ્રણ અને ઘટ પણ થઈ ગઈ છે. તો આ રીતે ઉપર બબલ્સ થવા લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ફરીથી એક વખત મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો કેટલી મસ્ત મજાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. મોઢામાં પાણી આવી ગયું હોય ને તો જરૂરથી ઉપવાસમાં ટ્રાય કરજો, ને ઉપવાસ ના હોય તો પણ બનાવજો. ખીચડી બધાને ભાવશે. સાંજે મેં કીધું એ રીતે નાની મોટી ભૂખ માટે બનાવજો. ગરમા ગરમ ખાવાની તો બહુ જ મજા આવશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી દઈશું. અને આ ખીચડી એમનેમ જ ખાવાની મજા આવશે. આની સાથે તમને કંઈ જ નહીં હોય ને તો પણ ચાલશે. તો શિયાળાની ઠંડીની અંદર પણ જરૂરથી એક વખત ટ્રાય કરજો, એટલી સરસ બનશે. તો ખીચડીને ગરમા ગરમ સર્વ કરી દઈશું. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી દઈશું અને એન્જોય કરો બનાવીને. અને મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આજની સિંગ બટેટાની ખીચડીની રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ એક નવા વિડીયો સાથે.